લોકસભા બેઠકનો જંગ બરાબરનો જામ્યો છે। અહીં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વર્સિસ ભાજપના મનસુખ વસાવા છે। બંને પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે અને પોતપોતાની જીતની વાત કરી રહી છે। સવાલ એ છે કે અહીં બાપ પાર્ટી અને એમઆઈએમના ઉમેદવારો પણ છે, ત્યારે આ બેઠક જીતવી ભાજપ કે આમ આદમી પાર્ટી માટે મોટો પડકાર બની શકે છે। જોઈએ આ રિપોર્ટ। ભરૂચની ભૂમિનો રાજકીય જંગ। વસાવા વર્સિસ વસાવાની લડાઈ। રણભૂમિના યોદ્ધાઓનો પ્રચાર। પુનરાવર્તન કે પરિવર્તન? આમ તો રાજ્યમાં અનેક બેઠકો એવી છે કે જેની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે, પરંતુ ભરૂચ લોકસભા બેઠક એકમાત્ર એવી બેઠક છે કે જેની ચર્ચા તો ઉમેદવારોના નામની જાહેરાત થઈ તે પહેલાથી થઈ રહી છે। અહીં આમ તો વસાવા વર્સિસ બાપ પાર્ટીના વસાવા વચ્ચે જંગ છે। તમામ પાર્ટીઓ અત્યારે પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે અને તમામ લોકો ચૂંટણી જીતવાની ગેરંટી આપી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। બિરસા મુંડા દાદાના દર્શન કરીને ચૈતર વસાવાએ પોતાના દિવસની શરૂઆત કરી હતી। તેમની સાથે તેમના બંને પત્ની પણ ઉપસ્થિત હતા। મોટી સંખ્યામાં જનમેદની ચૈતર વસાવાના સમર્થનમાં ઉમટી હતી। આ પ્રસંગે વસાવાએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। આજે અમારો નામાંકનનો દિવસ છે, ત્યારે દેવ મોગરા માતાજીના દર્શન કર્યા છે, બિરસા મુંડા દાદાના દર્શન કર્યા છે, અમે આગળ વધી રહ્યા છે। તો મેં માનું છું આવનારા ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો અમારા પર ભરોસો કરશે અને અમે નિષ્ઠાપૂર્વક, નિડરતાથી, પ્રમાણિકતાથી લોકોના કામ કરીશું એવો પૂરો ભરોસો છે। આ તરફ આમ આદમી પાર્ટી માટે સૌથી મહત્વની બાબત એ છે કે હવે ચૈતર વસાવાને હાઈકોર્ટ તરફથી નર્મદા જિલ્લામાં પ્રવેશ માટેની મંજૂરી આપી દેવાઈ છે। ચૈતર કહી રહ્યા છે કે જેલનો જવાબ હવે ભાજપને લોકસભામાં મળી જશે। સાથે જ આત્મવિશ્વાસથી કહ્યું કે ઓછામાં ઓછી 50,000ની લીડથી આમ આદમી પાર્ટી જીતશે। લોકોમાં એક વેદના હતી કે ચૈતરભાઈ આટલા સમયથી આવ્યા છે, તો મને પણ દુઃખ થયું કે લોકોના સુખ દુઃખમાં અમે હાજર નથી રહી શક્યા। છતાંય લોકો પરિસ્થિતિ જાણે છે, ત્યારે એનો જવાબ, જેલનો જવાબ આ વખતે ભરૂચ લોકસભામાં ભાજપને મળી જવાનો છે। ભરૂચ લોકસભામાં મનસુખ દાદા અને ચૈતર વસાવાની બરાબરીનો જંગ આજે ચાલે છે અને ખૂબ મહેનત, અમારી બધાની મહેનત, લોકોની મહેનત અને લોકોનું સમર્થન, એટલે ભરૂચ લોકસભા અમે 50,000 લીડથી આ વખતે જીતવાના છે અને મામાને આ વખતે આરામ આપવાના છે। જોકે આટલા સમય બાદ ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ્યા હતા, તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ પ્રશાસન દ્વારા કરાયો હતો। જોકે હવે જ્યારે તેઓની એન્ટ્રી નર્મદામાં થઈ ગઈ છે, ત્યારે હવે પછીનો પ્રચાર રસપ્રદ બની રહેશે। છેલ્લા 5.5 મહિનાથી ચૈતર વસાવા આ મત વિસ્તારમાં નહોતા આવ્યા અને તેમના બંને પત્ની શકુંતલા અને વર્ષાબેન તેમના વતી પ્રચાર કરી રહ્યા હતા। જો કે ભરૂચની આ જે લોકસભા બેઠક છે એટલા માટે પણ ખૂબ જ રસપ્રદ બની રહી છે, કારણ કે અહીં મનસુખ વસાવા, ચૈતર વસાવા અને દિલીપ વસાવા એટલે કે વસાવા વર્સિસ વસાવાની ફાઇટ છે। મામા એટલે કે મનસુખ વસાવા અને ભાણિયા ચૈતર વસાવા વચ્ચેની ફાઇટ છે। મામા ભાણિયા એકબીજાને ચેલેન્જ કરી રહ્યા છે અને હવે જ્યારે કે આ એક નવી પોલિટિકલ ડેવલપમેન્ટ સામે આવી છે, ત્યારે જોવું એ રહ્યું કે આખરે કઈ રીતનો ચૂંટણી પ્રચાર આગળ થાય છે। જો કે સામે પક્ષે ભાજપના 6 વારના સાંસદ અને વર્તમાન ઉમેદવાર મનસુખ વસાવા છે। તેઓ ચૈતર વસાવાને કોઈ હરીફાઈમાં માનતા જ નથી। તેઓનું કહેવું છે કે અમારી અને ચૈતરની પાર્ટી વચ્ચે કોઈ હરીફાઈ નથી। તેની પાર્ટીના લોકો જેલમાં જનારા છે, ચાહે ચૈતર હોય કે પછી અરવિંદ કેજરીવાલ। આ વખતે એક એ પણ છે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર ભરૂચ બેઠકનો, વસાવા વર્સિસ વસાવા છે। શું લાગી રહ્યું છે, કેટલી ઇન્ટરેસ્ટિંગ બેટલ થવાની છે આ વખત? ના, ઇન્ટરેસ્ટિંગ, ભારતીય જનતા પાર્ટી નેશનલ લેવલની પાર્ટી છે, જેની સરકાર રાજ્યમાં પણ છે અને કેન્દ્રમાં પણ છે અને ખૂબ સુંદર પ્રકારના કામો કરી રહી છે અને એક બધા જ લોકોની અલગ અલગ પ્રકારની યોજના લઈને ચાલે છે। આખા દેશનો એક સર્વાંગી વિકાસ થાય, સમાન વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે છે અને એક રાષ્ટ્રને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર છે અને સામે પક્ષે એવું કશું જ નથી
કે પ્રાદેશિક પક્ષમાં તે ઠેકાણા નહીં. એને જે સામેના જે ઉમેદવાર પોતે જેલમાં જઈને છૂટીને તડીપાર છે, એના નેતા કેજરીવાલ આજે જેલમાં છે, તો એવી પાર્ટી પર લોકો ભરોસો નથી મૂકવાના. ડેડિયાપાડાના વિધાયક છે, પ્રથમ વખત જીત્યા છે. તમને લાગે છે કે એટલો એમનો વર્ચસ્વ બતાવી શકશે આ ચૂંટણીમાં? જો આદિવાસી વિસ્તાર હોય ને કેટલાક ફોરેસ્ટ વિલેજના પ્રશ્નોને લઈને ખોટા એને વચનો આપ્યા હોય કે અમે આ ચૂંટાઈને આવીશું તો આખો જંગલ તમને આપી દઈશું, બધા લોકોને ખેડવા દઈશું, છૂટથી ખેડવા દઈશું, અને મફત વીજળી આપીશું, મફત પાણી આપીશું, અને આદિવાસીના હક અને અધિકાર માટે જે આપણે વર્ષો તમારી જે માંગણી છે, એમની જે માંગણી ટ્રાઇબલ સંગઠનોની જે માંગણી છે એને વચન આપ્યું કે બધી જ પૂરી કરું, પણ ચૂંટાયા પછી હવે પૂરું કરી શકે તેવું નથી, કારણ કે બંધારણ પ્રમાણે એને ધારાસભ્ય કામ કરવું પડે. બંને પાર્ટીઓ પોતપોતાની જીતની વાત અને વિરોધીઓ પર વાર કરી રહી છે, પરંતુ અહીં છોટુભાઈ વસાવાની બાપ પાર્ટી પણ મતોમાં ભંગાણ સર્જી શકે છે. જો કે ભરૂચ બેઠકને સમજવી હોય તો તેના માટે જરૂરી છે કે બેઠકના જાતિગત સમીકરણને ધ્યાનથી સમજવામાં આવે. આ બેઠક પર ત્રણેય પાર્ટીના ઉમેદવાર આદિવાસી સમુદાયથી આવે છે, ત્યારે ભરૂચમાં 30% આદિવાસી મતદારો છે, 25% મુસ્લિમ મતદારો છે, 12% પાટીદાર મતદારો છે, 8% ક્ષત્રિય મતદારો, 5% દલિત મતદારો, 20% અન્ય જાતિના મતદારો છે. એટલે આપ જોશો તો સૌથી વધુ મતદારો આદિવાસી સમુદાયના અને ત્યારબાદ મુસ્લિમ મતદારો છે. આદિવાસી અને મુસ્લિમ મતદારોની સંખ્યા 55% થાય છે, જે હાર જીતનો સૌથી મોટો પાયો નાખતા આવ્યા છે, જેના પરિણામે આ બેઠક પર આદિવાસી ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવે છે. જો હવે ભરૂચના રાજકીય ઇતિહાસને જોઈએ અને સમજીએ તો ભરૂચ લોકસભા બેઠક પર 1957 થી 2019 સુધી એક પેટા ચૂંટણી સહિત લોકસભાની કુલ 17 ચૂંટણીઓ યોજાઈ છે, જેમાં 10 વાર ભાજપની અને 7 વાર કોંગ્રેસની જીત થઈ છે. 1984 સુધી આ બેઠક પર કોંગ્રેસનું એક હતું શાસન રહેતું હતું, પરંતુ 1989 બાદ અહીં કોંગ્રેસની વાપસી થઈ શકી નથી. છેલ્લા 35 વર્ષથી અહીં ભાજપના ઉમેદવારની સતત જીત થઈ રહી છે. વર્તમાન સાંસદ મનસુખ વસાવા છેલ્લી 6 ટર્મથી સતત જીતતા આવ્યા છે, અને એટલે ભાજપે આ વખતે 7મી વાર તેમને રિપીટ કર્યા છે. આ બેઠક આ વખતે 3 વસાવા ઉમેદવારોને લીધે ખૂબ જ રસપ્રદ બની ગઈ છે, તે વાતમાં કોઈ જ બેમત નથી. પીઢ આદિવાસી નેતા અને 7 ટર્મના ધારાસભ્ય છોટુ વસાવાએ આ વખત ભરૂચ સીટ પરથી પોતાના નાના દીકરા દિલીપ વસાવાને મેદાનમાં ઉતારીને સ્પર્ધાને વધુ તીવ્ર બનાવી દીધી છે. મોટાભાગે આદિવાસી મતદારો ધરાવતી આ બેઠકમાં રાજકીય પક્ષોના બદલે ફેમિલી ડાયનામિક્સ અને લેગસી આ વખત વધુ મહત્વની ભૂમિકા ભજવશે. ત્યારે આ વખત ભરૂચ લોકસભા સીટ પર વસાવા વર્સિસ વસાવાની સ્પર્ધા જોવી ખૂબ જ રસપ્રદ રહેશે. કેમેરા પર્સન મનીષની સાથે નીરુ, TV9 ભરૂચ.